નમસ્કાર મિત્રો, આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા લેવાઈ ગઈ છે. આ પરીક્ષામાં કેટલા માર્ક્સ હશે તો તમારી સ્કોલરશિપ મળવાપાત્ર બનશે? સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ. જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. અને તમારે પરીક્ષામાં કેટલા ગુણ આવ્યા એ અવશ્ય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને ખાસ કહેવાનું, જો વોટ્સઅપ ગ્રુપને જોઈન ન કર્યું હોય તો જોઈન કરી લેજો અને ટેલિગ્રામને પણ જોઈન કરી લેજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો વધુ સમય ના બગાડતા વિડીયોને આગળ વધીએ. તમારે કેટલા માર્ક્સ હશે તો તમને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે તે માટે તમારે યોગ્ય કટઓફ હોવું જોઈએ. જે આજે આપણે જણાવવાના છીએ કે ગયા વર્ષ અને અગાઉના વર્ષનું કટઓફ કાઢી આપણે એક નવો ચાર્ટ બનાવ્યો છે. તો તમારું નામ, તમારે કેટલા માર્ક્સ હશે તો તમારું નામ એ મેરિટ લિસ્ટમાં આવશે. તો મિત્રો, અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં જ્ઞાન સાધના અંદાજિત કટઓફ અમે જાતે ચાર્ટ બનાવ્યું છે. જેમાં જનરલ અને ઓબીસી માટે 56 થી 60% હશે. એટલે કે 56 થી 60માં વચ્ચે અથવા 56 કે 56 થી વધુ માર્ક્સ જેને પણ મેળવેલા હશે એને મેરિટમાં નામ આવશે, લગભગ આવી શકે છે. અને એસસી વાળાને 51 કે 51થી વધુ હશે તો તેમનું મેરિટમાં નામ આવે એવી શક્યતા છે. અને ખાસ કહેવાનું એસટી માટે, તો એસટી માટે 45 થી 50 ગુણ વચ્ચે મેરિટ અટકી શકે છે. જે તમારે અહીંયા સ્ક્રીન પર જે ચાર્ટ જોઈ રહ્યા છો, જે માટે જનરલ, ઓબીસી, એસસી, એસટી માટે અલગ અલગ માર્ક્સ મેળવેલા છે. જેમાં અમુક સીટ પ્રમાણે અલગ અલગ માર્ક્સ જે છે, જે યોગ્ય અલગ અલગ કેટેગરી વાઇઝ આ માર્ક્સ મેળવવા જરૂરી છે. તો હવે આ વાત કરું કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે, કે કામચાલો મેરિટ લિસ્ટ છે જે આ પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે જાહેર થઈ શકે છે. આ જ્ઞાન સાધનાનું રિઝલ્ટ જ્યારે પણ આવશે ત્યારે સૌથી પહેલાં અમારી ચેનલમાં વિડીયો આવી જશે. તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ખબર જ હશે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એ ટોટલ 25,000 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ગુજરાતમાં ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી 25,000 વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવે છે. અને આ વિદ્યાર્થીઓને યોગ્ય શિષ્યવૃત્તિ મળવાપાત્ર બનતી હોય છે. અને જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો. અને તમારે કેટલા ગુણ આવી શકે છે એ સંપૂર્ણમાં કેટલા ગુણ આવી શકે છે એ અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા વિડીયોમાં.